યુનિયનો જે છે એમને આપણા ચોથા વર્ગના કર્મચારી એટલે ચોથા વર્ગના એટલે બેલદાર હોય, પટાવાળા હોય કે સફાઈ કર્મચારી હોય એટલે ચોથા વર્ગમાં જેટલા પણ આવતા હોય આપણા કર્મચારીઓ એમના માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 11મા મહિને 27 તારીખે દિવાળી પછી એટલે જે કોઈ સમૂહ લગ્નમાં જોડાવવું હોય તો 10 તારીખ પછી ફોર્મ વિતરણનું શરૂઆત થઈ જશે. જે કોઈ કર્મચારી એટલે કર્મચારી હોય અથવા કર્મચારીઓના વારસદાર બાળકો હોય તે સમૂહ લગ્નમાં જોડાઈ શકશે. કાર્યકાળનો સિદ્ધાંત છે કે આપણે કોઈ પણ કાર્ય થાય એની પાછળ કારણ હોય જ છે. એટલે સમૂહ લગ્ન કરવાનું કારણ શું હતું કે આપણા જે ચોથા વર્ગના જેટલા પણ જે કર્મચારીઓ હોય છે એ લગ્નની અંદર બેફામ ખર્ચો કરી નાખતા હોય છે. જે જગ્યાએ 5 લાખ રૂપિયામાં લગ્ન પૂરા થતા હોય એ જગ્યાએ 15 લાખ 20 લાખ રૂપિયા ખર્ચી નાખે છે. એ 15 થી 20 લાખ રૂપિયાને પહોંચી વળવા માટે આપણા ચોથા વર્ગનો કર્મચારી વ્યાજ વટાવમાં જાય છે અને વ્યાજ વટાવમાં 5% ને 10%ના એવી દરે આપણા કર્મચારીઓ આ વ્યાજ વટાવના પૈસા લે છે. પછી વ્યાજ વટાવના પૈસા લે એટલે આખી જિંદગી એ વ્યાજ જ ભરતો રહી જાય છે. જ્યારે નોકરી પૂરી થાય છે ત્યારે એના હાથમાં કઈ આવતું નથી, એની સર્વિસ બધું વ્યાજમાં જ ચાલી જાય છે. ઘણા લોકો તો એવા છે કે એની મિલકત વેચાઈ ગઈ છે, અમુક તો એવા છે કે એને આપઘાતે કરેલા છે વ્યાજ વટાવમાં. એટલે હવે સમય પાકી ગયો છે. કાર્યકાળનો સિદ્ધાંત મેં તમને કીધું ને કે કોઈ પણ આ કારણ આપણા બધા જે ચોથા વર્ગનું જે કારણ છે આપણું બધીનું, તો હવે આ જે લગ્નની અંદર જે ખોટા ખર્ચા થાય છે આપણે અટકાવી દઈએ અને હવે સમૂહ લગ્નમાં જોડાઈએ. હવે દરેક જગ્યા પર હવે સમૂહ લગ્ન થાય જ છે. હવે દરેક જગ્યાએ સામાજિક રીતે લગ્ન થાય છે, કોઈ સંગઠન કરે છે. હવે આ ફેરી આપણા જે 21 યુનિયનો જે છે સુરત મહાનગરપાલિકાના એને આપણા ચોથા વર્ગના કર્મચારીઓ માટે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તો સૌથી વધારે આપણે સંખ્યામાં આપણે સમૂહ લગ્નમાં જોડાઈએ. કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ ને કોઈ બંધારણ નથી. આપણા ચોથા વર્ગના કર્મચારી હોવા જોઈએ. કોઈ જ્ઞાતિ કે એવું કઈ નથી, બધા જ આપણા જોડાઈ શકે પણ ચોથા વર્ગના કર્મચારી હોવા જોઈએ. એટલે જેમ બને એમ આપણે આ સમૂહ લગ્નમાં જોડાજો અને આ વ્યાજ વટાવમાં તમે ફસાતા નહીં અને 2 પૈસા તમારી પાસે બચશે તો તમારી આવનારી પેઢીના ભવિષ્ય માટે બચાવજો. આપણા જે યુનિયનો જે છે એમને આ એકદમ સારામાં સારો વિચાર આવેલો છે. તો આપણે બધા જોડાઈ જજો. અમે એટલું જ કહેવા આવેલા હતા. સૌનો આભાર. થેન્ક યુ.